ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। દ્વિતીય અધ્યાયની પ્રથમ વલ્લીનો 7મો મંત્ર આપણે જોવાનો છે. ગઈકાલે આપણે 6થો જોયેલો અને એમાં જોયું કે હવે સૃષ્ટિ પ્રક્રિયાની આ શ્રુતિ વાત કરે છે અને સૃષ્ટિ પ્રક્રિયામાં સૌથી પહેલા હિરણ્યગર્ભનો જન્મ થયો અને હિરણ્યગર્ભ એ જ સૂત્રાત્મા, હિરણ્યગર્ભ એ જ બ્રહ્માજી એમ નામ એમના છે અને એટલે હિરણ્યગર્ભનો જન્મ થયો. હિરણ્યગર્ભ એ સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે અને હવે એની જ વાત હજુ પછીના 7મા મંત્રમાં પણ કરી છે. હિરણ્યગર્ભની જ જે અન્ય નામથી પણ જણાય છે અને એને કહેવાય છે પ્રાણાત્મા. તો એ પ્રાણ રૂપે પણ હિરણ્યગર્ભ જ છે, કારણ કે હિરણ્યગર્ભ એ સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે અને એ સમષ્ટિ સૂક્ષ્મ શરીર એ જ આ સ્થૂળ શરીરમાં સૂક્ષ્મ શરીર રૂપે અભિવ્યક્ત થયેલું છે અને એટલે જ્યારે મૃત્યુ થાય ત્યારે આપણે કહીએ છીએ કે એ ત્યારે જાણીએ છીએ આપણે કે સૂક્ષ્મ શરીર નવા શરીરમાં જાય છે, પણ આપણે સૂક્ષ્મ શરીર જાય છે એવું નથી કહેતા. આપણે કહીએ છીએ પ્રાણ જતા રહ્યા, એટલે કે પ્રાણ એ મુખ્ય છે એમ ગણાય છે. સૂક્ષ્મ શરીરમાં પ્રાણ એ મુખ્ય છે એમ ગણાય છે અને એ તો વાર્તા ઉપનિષદની પેલી કથાની પેલી જે કથાનક છે એના પરથી પણ સમજાયું છે કે બાકી બધી જ ઇન્દ્રિયો વગર ચાલે પણ પ્રાણ વગર કોઈ પણ ઇન્દ્રિય ચાલે નહીં. એટલે પ્રાણ મુખ્ય છે. એ અહીંયા હવે 7મા મંત્રમાં પ્રાણની વાત કરી છે, જે વ્યષ્ટિમાં સૂક્ષ્મ શરીરમાં મુખ્ય ગણાય છે. એટલે હિરણ્યગર્ભ જ એ આ વ્યષ્ટિમાં પણ છે. એટલે હિરણ્યગર્ભનું બીજું વિશેષણ આપી અને હવે પછીના મંત્રમાં પણ એ હિરણ્યગર્ભની જ વાત કરે છે, કારણ કે સૃષ્ટિ પ્રક્રિયામાં પહેલું જે છે એ હિરણ્યગર્ભનું જ ઉત્પત્તિ થયેલી. યા પ્રાણેન સંભવત્યદિતિ દેવતામયી ગુહામ પ્રવિશ્ય તિષ્ઠન્તિમ યા ભૂતેભિર્વ્યજાયત એતદ્વૈ તત. યા પ્રાણેન સંભવતી અદિતિઃ દેવતામયી ગુહામ પ્રવિશ્ય તિષ્ઠન્તિમ યા ભૂતેભિઃ વ્યજાયત એતદ્વૈ તત. આ હિરણ્યગર્ભ માટે જ અહીંયા અદિતિ શબ્દ વાપરેલો છે, કારણ કે સમગ્ર ભોગ આ શરીરમાં બધા ભોગ શેના દ્વારા થાય છે? સૂક્ષ્મ શરીર દ્વારા.
એટલે સૂક્ષ્મ શરીર જ ભોગ કરે છે. અને અત ઇતિ, અત એટલે ભક્ષણ કરવું, અને એ ભક્ષણ કરનાર જે છે એનું નામ છે અદિતિ. અહીંયા આપણે પુરાણોમાં અદિતિ એટલે દેવતાઓની માતા એ રીતે પણ જાણીએ છીએ, અને એ રીતે પણ એને અહીંયા સમજી શકાય એમ છે. કારણ કે સૂક્ષ્મ શરીરના જે કોઈ અંગ છે તે બધા જ અંગોના અધિષ્ઠાતા દેવતાઓ છે. ચક્ષુરેન્દ્રિયના અધિષ્ઠાતા દેવતા છે સૂર્ય, શ્રોત્રેન્દ્રિયના અધિષ્ઠાતા દેવતા છે દિગ્દેવતા. એમ બધા જ જે ઇન્દ્રિયો છે, 10 ઇન્દ્રિયો, એ 10 ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ છે. અને એ બધા જ અધિષ્ઠાતા દેવતાઓની માતા, એ બધા જ અધિષ્ઠાતા દેવતાઓ જેના ઉપર નિર્ભર છે એ કોણ છે? પ્રાણ. અને એટલે પ્રાણ જે છે એને અદિતિ કહ્યું છે. એટલે પુરાણની અદિતિ અને અહીંયા અદિતિ એ બે જુદા નથી. ખાલી એટલે આ ઉપનિષદ છે એટલે આપણે સમજવાનું છે કે આ અદિતિ એ હિરણ્ય ગર્ભનું જ બીજું નામ છે. અને એ અદિતિ કોણ છે? તો કે છે પ્રાણેન સંભવતી. એટલે જે પ્રાણ સાથે એનો ઉત્પન્ન થઈ છે. એટલે પ્રાણથી જ જેનું જે ઉત્પન્ન થઈ છે તે એ પ્રાણેન સંભવતી અદિતિ, એ હિરણ્ય ગર્ભ રૂપે એ જ પ્રગટ થઈ છે. અને એ કોણ છે? દેવતામયી. એટલે સર્વ અધિષ્ઠાતા દેવતાઓ છે, એ દેવતાઓની જ જે માતા છે, એને જ જે પોષણ આપનાર છે તે અદિતિ છે. અને એ ક્યાં છે? તો કે છે કે આ સ્થૂળ શરીર જે છે એ સ્થૂળ શરીરની વચ્ચે જ એણે પોતાની જગ્યા બનાવી લીધી છે. અને એટલે છે ગુહામ પ્રવિશ્ય તિષ્ઠંતિમ. અને આ બીજી લીટી જે છે એ તો આગળના મંત્રની પણ આની આ જ છે. એટલે ત્યાં પછી આપણે વિશેષ વાત કરવાની જ રહેતી નથી. તો એ બુદ્ધિ ગુફામાં અથવા હૃદય ગુહામાં એનો પ્રવેશ થયેલો છે. એ ત્યાં છે ભૂતેભિઃ વ્યજાયતે. અને કયા જે ભૂતો છે? પંચભૂતોનું બનેલું આ જે શરીર છે, પંચીકરણ દ્વારા પંચભૂતોનું બનેલું આ સ્થૂળ શરીર છે, એ સ્થૂળ શરીરમાં જ એ ત્યાં છે, વચ્ચે છે, એણે એનું સ્થાન બનાવેલું છે. કાર્યકરણ સંઘાતની વચ્ચે જ એણે સ્થાન બનાવ્યું છે. એવું તું જાણ. એતદ વૈતત, એ જ પરબ્રહ્મ પરમાત્મા છે. આ એતદ વૈતત એવું કહેવા માંગે છે કે અમે અહીંયા, શ્રુતિ કે છે, અમે અહીંયા ચર્ચા કરીએ છીએ હિરણ્ય ગર્ભની, બરાબર, પણ હિરણ્ય ગર્ભ એટલે બ્રહ્મથી જુદો નથી. ગઈકાલે જ જોયું તું આપણે કે આ સગુણ બ્રહ્મ જેને કહેવાય, એ સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ એમ બે જુદા નથી. એ જ પ્રમાણે આ અંતર્યામી રૂપે જે અવ્યક્ત છે તે, પછી જે હિરણ્ય ગર્ભ છે, અને આના પછીના મંત્રમાં આવશે વિરાટ જગત. આ એ ત્રણ બ્રહ્મ છે નહીં. આ ત્રણ બ્રહ્મનું જે અધિષ્ઠાન છે એ તો નિર્ગુણ બ્રહ્મ જ છે. એટલે એને નિર્ગુણ બ્રહ્મ રૂપે જ જોવું, એમ શ્રુતિ ખરેખર આગ્રહપૂર્વક આ સાધકોને કહે છે કે બે સગુણ બ્રહ્મ કે નિર્ગુણ બ્રહ્મ, ઈશ્વર અને ઈશ્વર બ્રહ્મ પરમાત્મા, એમ એવા બધા ભાગ પાડી અને તમે વિચાર કરવાનું જો નક્કી કરશો, ગૂંચવાઈ જશો. બેમાંથી કોની પૂજા કરવી, બેમાંથી કોની ઉપાસના કરવી, એવા બધા ઘણા પ્રશ્નો ઊભા થશે. અને એટલે આ નિર્ગુણ બ્રહ્મ કહો કે સગુણ બ્રહ્મ કહો, બ્રહ્મ એક જ છે. કારણ કે બ્રહ્મના અભાવમાં આ કોઈ કાર્ય બની શકે જ નહીં. એટલે બ્રહ્મ એનો કદી વિચાર ના કરવાનો હોય અથવા એની હાજરી ના હોય એવું કદી બને જ નહીં. અહીંયા આ પ્રાણેન સંભવતી,
આગળના મંત્રમાં કહ્યું કે આ હૃદય ગુફામાં પ્રવેશ કરી અને અંતરાત્મા રૂપે રહેલો છે તે, અને એ જે અંતરાત્મા રૂપે રહેલો છે એ જ શબ્દાદી વિષયોને ભોગવી રહ્યો છે. એટલા માટે મેં હમણાં જ કહ્યું કે એટલા માટે એનું નામ છે અદિતિ. અત ઇતિ. અત એટલે ખાવું, ભોજન કરવું, ગ્રહણ કરવું. તો એ ગ્રહણ કરનાર જે છે એ જ અદિતિ છે. અહીં પણ દેવતામયી એટલે સર્વ દેવતાઓનો આત્મા એમ કહ્યું છે. આ પ્રથમ ઉત્પન્ન થાય છે. હવે જોઈએ આપણે ભાષ્ય. યહ સર્વ દેવતામયી, સામાન્ય રીતે યહ હોય છે. અહીંયા છે અદિતિ સ્ત્રીલિંગ શબ્દ છે એટલે યા. યા સર્વદેવતામયી એટલે સર્વદેવતાત્મિકા, બધા દેવતાઓ જેના દ્વારા વ્યક્ત થયેલા છે તે, જેના અધિષ્ઠાતા દેવતાઓ જુદા જુદા છે તે સર્વદેવતામયી, સર્વદેવતાત્મિકા. અને એ કોણ છે તો કે છે પ્રાણેન, પ્રાણ દ્વારા એ બધા જ ભોગ કરી રહ્યા છે. પ્રાણ ના હોય તો કોઈ પણ ઇન્દ્રિય કામ કરી શકતી નથી. એટલા જ માટે પ્રાણને મુખ્ય કહેવામાં છે. અને પ્રાણ એટલે શક્તિ. તો આપણનો તો અનુભવ છે કે જ્યારે કોઈક બીમારી થઈ હોય અને ખૂબ અશક્તિ આવી ગઈ હોય ત્યારે આંખો પણ બરાબર કામ નથી કરતી, કાન પણ બરાબર કામ નથી કરતા, સ્વાદેન્દ્રિયમાં પણ કઈ રસ આવતો નથી. એટલે બધા જ અધિષ્ઠાતા દેવતાઓ શેના ઉપર નિર્ભર છે? પ્રાણ ઉપર છે. એટલે પ્રાણેન. અને પ્રાણ એટલે કોણ છે તો કે છે હિરણ્ય ગર્ભ રૂપેણ. અને હિરણ્ય ગર્ભ એ કોણ છે? એ કે છે પરસ્માદ બ્રહ્મણ. એ બ્રહ્મ જ છે. એ પરબ્રહ્મ જ છે. એ પરબ્રહ્મમાં દ્વારા જ જે સંચરિત થઈ રહેલી છે તે અદિતિ. અને શબ્દાદિનામ અદનાત, શબ્દ વગેરે એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, પાંચે પાંચ વિષયોને જે ગ્રહણ કરે છે, જે ભક્ષણ કરે છે તે અદિતિ. એ અદિતિ છે. એ પછી ક્યાં છે આ હિરણ્ય ગર્ભ? આ આપણા સૂક્ષ્મ શરીરમાં જે પ્રતિબિંબ રૂપે બ્રહ્મ આપણને પ્રાપ્ત થયેલો છે એ હિરણ્ય ગર્ભ જ છે. એટલે એ એ ગુહામ પ્રવિશ્ય, કારણ કે આપણી ગુહામાં, હૃદય ગુહામાં શું પ્રવેશી કરી ગયું છે અને શેના દ્વારા એ સચેત બનેલું છે? પ્રતિબિંબિત ચૈતન્ય દ્વારા. તો એ પ્રતિબિંબ રૂપે કોણ છે? હિરણ્ય ગર્ભ જ છે. એ પૂર્વવદ ગુહામ પ્રવિશ્ય તિષ્ઠંતીમ અદિતિમ. કોણ અંદર પ્રવેશી ગયું છે? અદિતિ. અદિતિ એટલે આ મંત્રમાં એનું નામ છે અદિતિ, જે આગલા મંત્રમાં એને કહેલું હિરણ્ય ગર્ભ. તામ એવ વિશિનષ્ટિ. એ જ એ શું છે તો કે છે એને જ એ ત્યાં વિશેષ રૂપે પ્રતિબિંબિત એટલે કે વિશેષ રૂપે પ્રાપ્ત થાય છે. યા અને જે ભૂતે ભીહી એટલે પંચભૂતોથી, અને સમન્વિતા એટલે સાથે, પાંચ ભૂતોની વચ્ચે. પાંચ ભૂતોની વચ્ચે એટલે કે પાંચ ભૂતોથી બનેલું આ જે સ્થૂળ શરીર છે એની વચમાં, એમાં વ્યજાયત, એને તું જાણ, એ જ ત્યાં છે એવું જાણ. વ્યજાયત એટલે ઉત્પન્ન, ને ઇતિ એતત એટલે હિરણ્ય ગર્ભસ્ય એવ વિશેષણ અંતરમ આહ. બરાબર. આગળ ઉપર આનંદગીરી ટીકાકાર કહે છે કે એ હિરણ્ય ગર્ભનું જ બીજું નામ છે. એ અદિતિ છે અને એ દેવતામયી છે. એટલે કે અન્ય ઇન્દ્રિયોના દેવતાઓનું પણ એ દેવતાઓ દ્વારા જે અધિષ્ઠિત છે એવી આ
અદિતિ, પ્રાણ. આગળનો મંત્ર જોઈએ હવે. તો આ જે સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે, એ સમષ્ટિ સૂક્ષ્મ શરીર એ સ્થૂળ બને છે. અને સ્થૂળ જ્યારે સ્થૂળ રીતે વ્યક્ત થાય છે, ત્યારે એનું નામ છે વિરાટ. એટલે સ્થૂળ એ કોણ છે? વિરાટ છે. અને વિરાટ એટલે આપણને ખબર છે કે ભગવાને વિરાટ રૂપનું દર્શન કરાયું હતું અર્જુનને. તો વિરાટ એટલે જે આ ચક્ષુરેન્દ્રિયથી અને બાકીની બધી જ ઇન્દ્રિયોથી જે આપણા પ્રત્યક્ષ છે, એ વિરાટ છે. તો આ જે ત્યાર પછીનો મંત્ર છે કે હવે અવ્યક્ત એટલે કે સૂક્ષ્મમાંથી હવે સ્થૂળ સૃષ્ટિની ઉત્પત્તિની વાત કરે છે શાસ્ત્ર. અરણ્યોર્નિહિતો જાત વેદા ગર્ભ ઇવ સુભૃતો ગર્ભિણીભિઃ દિવે દિવ ઈડ્યો જાગૃતવદ્ભિઃ હવિષ્યદ્ભિઃ મનુષ્યેભિઃ અગ્નિઃ એતદ્વૈ તત. અરણ્યોઃ નિહિતઃ જાતવેદા ગર્ભ ઇવ સુભૃતો ગર્ભિણી ઇવ દિવે દિવ ઈડ્યો જાગૃવદ્ભિઃ હવિષ્મદ્ભિઃ મનુષ્યેભિઃ અગ્નિઃ એતદ્વૈ તત. અહીંયા વિરાટનું વર્ણન છે. અને જે વિરાટ છે, એ વિરાટ ની ઉપાસના અગ્નિ રૂપે થતી હોય છે. વિરાટની ઉપાસના અગ્નિ રૂપે થતી હોય છે. તો અગ્નિમાં વિરાટનું આવાહન કરવામાં આવે છે. અને એ અગ્નિ એ કોના દ્વારા સરસ એનું પ્રાગટ્ય કોના દ્વારા થાય છે? તો કે છે એ વાયુ. તો અગ્નિ શેમાંથી ઉત્પન્ન થયો છે? વાયુમાંથી. આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ. તો આ ઉપાસના દ્વારા વાયુ અથવા પ્રાણ દ્વારા એની ઉપાસના થતી હોય છે. કારણ કે કોઈક આકાર વગરનો સૂક્ષ્મ છે વાયુ, પણ આકાર વાળો છે અગ્નિ. વાયુ સૂક્ષ્મ છે, જેને કોઈ આકાર નથી. એટલે આકાશ અને વાયુ સૂક્ષ્મ કહેવાય છે, અમૂર્ત છે. અને અગ્નિ, જળ અને પૃથ્વી એ મૂર્ત છે. અને એ અગ્નિને આકાર છે. એ અગ્નિનો આકાર જે છે એ આકાર છે, એટલા માટે એને સ્થૂળ કહેવાય છે. તો જેને રૂપ છે, રંગ છે, આકાર છે, એની રૂપે એની ઉપાસના થતી હોય છે. એટલે અગ્નિની ઉત્પત્તિ વાયુમાંથી થાય છે. અને અગ્નિની ઉપાસના જે કર્મઠ લોકો છે, જેને કામ્ય કર્મ કરવા છે, પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે એક જ માધ્યમ હતું. વેદનું જ્યારે પ્રચલન હતું, ત્યારે ઈચ્છા પૂરી કરવાનું એક જ માધ્યમ હતું. અને એ માધ્યમ કયું છે? અગ્નિ. અગ્નિને યજ્ઞ કરો, અને યજ્ઞ પાસે તમે જે કંઈ સંકલ્પ કરો, એ સંકલ્પ પૂરો થાય. એટલે એ પ્રમાણે આ જે અગ્નિ છે, એની ઉપાસના કર્મઠ લોકો યજ્ઞમાં કરે છે. એટલે યજ્ઞાગ્નિ કહેવાય એને. યજ્ઞનો અગ્નિ. એમાં યજ્ઞાગ્નિમાં કર્મઠ લોકો, વૈદિક લોકો ત્યાં ઉપાસના કરે છે. તો યોગીઓ કેવી રીતે ઉપાસના કરે છે? કારણ કે આ અગ્નિની જરૂર તો બધાને છે. બ્રહ્મને પ્રાપ્ત કરવાની જરૂર બધાને છે. અને એ બધા પોતપોતાની રીતે ઉપાસના દ્વારા, કર્મ દ્વારા એ બ્રહ્મને સુધી પહોંચવાનો જ પ્રયત્ન કરે છે. તો આ યોગીઓ જે છે, એ પોતાના હૃદય આકાશમાં એક જ્યોત હોય છે. એ જ્યોતની ઉપાસના કરે છે.
એટલે કે હૃદયમાં એક જ્યોતની કલ્પના કરે છે. અને જ્યોત એટલે શું? અગ્નિ. જ્યોતની કલ્પના કરે છે. એમ એટલે અને એ જ્યોત કેવડી છે? તો કે છે અંગુષ્ઠ માત્ર પુરુષ. બરાબર, એટલે અંગૂઠાના સાઈઝની એક જ્યોતની એ લોકો હૃદય આકાશમાં કલ્પના કરે છે. અને પછી ધ્યાન ત્યાં કેન્દ્રિત કરે છે. અને ત્યાં ધ્યાન કેન્દ્રિત કરી અને એ અગ્નિની જ્યોત દ્વારા એ બ્રહ્મ એટલે કે પરમાત્માને પ્રાપ્ત કરવાને માટેનો પ્રયત્ન કરે છે. તો અધિયજ્ઞ રૂપે અને અધ્યાત્મ. અધ્યાત્મ એટલે આ વ્યક્તિ પોતાના શરીરમાં એની કલ્પના કરે છે અગ્નિની, અને એની ઉપાસના કરે છે. એટલે હૃદયમાં જ્યોતિ રૂપે પણ એની ઉપાસના થતી હોય છે. આ અગ્નિને જાતવેદ કહેવામાં આવે છે. એટલે અગ્નિનું બીજું નામ છે જાતવેદાહ. આ જે કંઈ જન્મ્યું છે એનું જ્ઞાન હોવાને કારણે, જે કંઈ જન્મ્યું છે એનું જ્ઞાન બ્રહ્મને છે કે નહીં? છે. એટલે જે કંઈ જન્મ્યું છે એનું જ્ઞાન હોવાને કારણે, અથવા બધું જ જ્ઞાન લઈને આવ્યો હોવાને કારણે એ કેવો છે? એ એ પ્રકાશિત છે. જ્ઞાન અને જ્યોત એટલે જ અગ્નિ એટલે જ પ્રકાશ. અગ્નિના બે ગુણ છે. એક છે ઉષ્ણતા અને બીજો છે પ્રકાશ. તો પ્રકાશ એટલે જ્ઞાન, એટલે એ જ્ઞાન છે. અને આ વેદીનો જે અગ્નિ છે એ સર્વ કર્મનો સાક્ષી છે. એટલે એ જાત વેદા છે. અને પવિત્ર અગ્નિની પવિત્રતા જાળવવા માટે ત્યાં અહીંયા મંત્રમાં કહ્યું કે અરણ્યો નિહિત જાતવેદ. જે આ બહુ બહુ વિશેષ માહિતી છે, જે આપણને સામાન્ય રીતે જ શાસ્ત્ર સિવાય મળે નહીં. આ અગ્નિ છે એ અવ્યક્ત દશામાં ક્યાં છે? લાકડામાં. લાકડામાં જે છે એમાં અવ્યક્ત દશામાં અગ્નિ છે. અરણી મંથનથી આ અગ્નિને ઉત્પન્ન કરવામાં આવે છે. બે ચોરસ લાકડાના ટુકડાઓ હોય, એમાં વચ્ચે પેલા ખાંડણિયા જેવા જે ખાડા કરેલા હોય. એ ખાડાઓ, એ નીચેની જે અરણી છે એ અશ્વત્થ વૃક્ષનું હોય છે, અને ઉપરની અરણી હોય એ શમી વૃક્ષની હોય છે. આમ બે અરણી ઉપરા ઉપરી મૂકી અને પછી એમાંથી આપણે જેમ વલોણી હોય એવો એક લાકડાનો ટુકડો હોય છે લાંબો, એને વલોણી બનાવે છે. અને વલોણીની જેમ એને લાકડાથી એટલે કે પેલા રજ્જુથી જ, ઓરડાથી જ એને મંથન કરે છે. એટલે એનું નામ છે અરણી મંથન. અને અરણી મંથન કરી અને બે લાકડા સખત ઘસાવાથી એકબીજાની સાથે ત્યાં અગ્નિ ઉત્પન્ન થાય છે, તણખા ઉત્પન્ન થાય છે. અને એ તણખાઓને રૂત કપૂર એવા કંઈક દ્વારા પ્રાપ્ત કરી લેવામાં આવે છે. અને પછી એ અગ્નિ દ્વારા આપેલું જે યજ્ઞ હોય છે એની અગ્નિને પ્રગટાવવામાં આવે છે. એટલે આ ઘર્ષણથી અગ્નિ પ્રગટાવવામાં આવે છે. એટલા માટે કહ્યું કે અરણ્યો નિહિત જાતવેદ. નિહિત એટલે છુપાયેલો છે. અરણીમાં છુપાયેલો છે. અરણીમાં અવ્યક્ત છે. લાકડામાં અવ્યક્ત અગ્નિ છે. અને એ અગ્નિ લાકડામાંથી જ ઉત્પન્ન થાય છે. અને જો અગ્નિ હોય તો એ લાકડાને પછી બાળી નાખે છે. એ જાતવેદ છે. અને એનું જતન કરવામાં આવે છે. જતન કેમ કરવામાં આવે છે? કારણ કે પેલા કર્મીઓ જે છે એમને યજ્ઞ પ્રગટાવવો છે. અને એ પ્રગટેલા યજ્ઞ દ્વારા એમણે પોતાની કામનાઓ પૂરી કરવાની હોય છે. અને એટલે એ કેવો છે? તો એ કે છે કે એ યજ્ઞનું એ લોકો જતન કરે છે. જેવી રીતે આપણે સાંભળ્યું છે
કે પેલા જે અ, દરરોજ અગ્નિ કરે એ એને શું કહેવાય? દરરોજ જે અગ્નિ કરે, નામ તો હું ભૂલી ગઈ. અગ્નિહોત્ર કર્મ. અગ્નિહોત્ર. અગ્નિહોત્ર કર્મ. અગ્નિહોત્ર કર્મ જે છે એ દરરોજ કરે, તો એ લોકો એ અગ્નિને બહુ જતનથી રાખે છે. એ અગ્નિ હોલવાઈ ના જવો જોઈએ. એ વ્યક્તિ ગૃહસ્થ બને, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે ત્યારે બ્રાહ્મણ જે અગ્નિ પ્રગટાયો હોય એમાંથી થોડોક અગ્નિ એને આપે, અને એ અગ્નિ એ પોતે પોતાના ઘેરે લઈ જાય, અને પછી એનું સમગ્ર જીવન દરમિયાન એનું જતન કરે. અને અંતે જ્યારે અંત્યેષ્ટિ અંતિમ સંસ્કાર થાય ત્યારે પણ એ જ અગ્નિથી એ વ્યક્તિના અંતિમ સંસ્કાર થાય. એટલે આખી જિંદગી સુધી એ એ અગ્નિને પોતે પ્રગટાવી રાખે, એનું જતન કરે. એટલે એ જે અગ્નિહોત્રથી માંડી અને કોઈ પણ યજ્ઞ હોય, એ પછી વિશ્વજીત યજ્ઞ હોય કે ગમે તે યજ્ઞ હોય, પણ એમાં અગ્નિ એ બહુ પવિત્ર માનવામાં આવે છે, એનું જતન કરવામાં આવે છે. તે જ પ્રમાણે આજે જે જે યોગીઓ છે, એ યોગીઓ પણ પોતાના હૃદય ગુહામાં પ્રગટાવેલી જે જ્યોતિ છે, એ જ્યોતિથી પોતે બિલકુલ દૂર થવા માંગતા નથી. એટલે સમગ્ર જીવન એમનું એની ઉપાસનામાં જ જાય છે. એ જ્યોતિને પણ એ ધીરી થવા દેતા નથી, એનો નાશ થવા દેતા નથી. જ્યાં સુધી એમને બ્રહ્મની પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી ઉપાસના એ ચાલુ રાખે છે. તો એ પણ એક ખૂબ જતનપૂર્વક પોતાના હૃદયમાં પ્રગટેલી જે અગ્નિ છે, કારણ કે આ એ તપ છે, જેને કહેવાય કે એક જ જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરી અને બેસવું, અને એના ઉપર જ એના દ્વારા જ એ બ્રહ્મની પ્રાપ્તિ કરવા માટેનું નિશ્ચય કરવો, એ જ ખરેખર મોટું તપ છે. અને એટલે જ એનું નામ છે તપ. જે તપાવે તે તપ. એટલે એ તપવું પડે તો જ સુવર્ણ જે છે એ શુદ્ધ થાય છે. એવી જ રીતે તપસ્યા કરે યોગીઓ, અને એ જ્યોતિની તપસ્યા કરે, અને ત્યારે એ પોતે અંતઃકરણ શુદ્ધ થાય છે એનું. કારણ કે આપણને ખબર છે કે ઉપાસનાથી કદી બ્રહ્મ પ્રાપ્તિ ના થાય. બ્રહ્મ પ્રાપ્તિ જ્ઞાનથી જ થાય. પણ બ્રહ્મ પ્રાપ્તિ થવા માટેનું જે પરિબળ છે શુદ્ધ અંતઃકરણ, એના માટેની નો ઉપાય છે ઉપાસના. એટલે બહુ નિષ્ઠાપૂર્વક પોતે ઉપાસના કરે, એ જ્યોતિનું પોતે જતન કરે, અને તપ કરી અને પછી અંતઃકરણ શુદ્ધ કરે. અંતઃકરણ શુદ્ધ કરી અને ત્યાર પછી એ જ્ઞાન પ્રાપ્તિ માટેની યોગ્યતા પ્રાપ્ત કરે. એટલે જ્ઞાન દ્વારા જ મુક્તિ છે. મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો અંતઃકરણ શુદ્ધ કરવું પડે. અંતઃકરણ શુદ્ધ કરવું હોય તો કર્મ અને ઉપાસના બંને ઉપાય કહેલા જ છે શાસ્ત્રમાં. તે બંને ઉપાય દ્વારા, એ બંને ઉપાયમાં અગ્નિ અત્યંત અગત્યનો ભાગ ભજવે છે. અને એ અગ્નિ કેવો છે? તો એ કે છે કે દીવે દીવે, દીવે દીવ એટલે અહની અહની, દિવસે દિવસે. પણ દિવસે દિવસે એટલે કે સવાર સાંજ એવું નહીં, પણ બ્રહ્માજીનો દિવસ ગણીએ તો સૃષ્ટિ ઉત્પત્તિ અને સૃષ્ટિનો પ્રલય. ઉત્પત્તિથી પ્રલય સુધી અને પ્રલયથી ઉત્પત્તિ સુધી, ઉત્પત્તિથી પ્રલય સુધી, પ્રલયથી ઉત્પત્તિ સુધી, એમ. એટલે દીવે દીવે, દિવસે દિવસે, દિવસે દિવસે એટલે આપણે શું કહીએ? હંમેશા. બરાબર? હંમેશા એટલે કે એ દીવે દીવે ઈડ્યો. ઈડ એટલે પૂજન કરવું, અર્ચન કરવું, અને એનું ધ્યાન કરતા હોય છે, પૂજન કરતા હોય છે. તો એવા જે છે કેટલા જતનથી પૂજા કરે છે? તો શાસ્ત્ર
બહુ જ વ્યાવહારિક ઉદાહરણ આપે છે સાધકો માટે. એ કે છે જેવી રીતે ગર્ભિણી ગર્ભનું જતન કરે. જ્યારથી ગર્ભ પ્રાપ્તિ થાય છે ત્યારથી એ સ્ત્રી એ ગર્ભને અનુકૂળ હોય એવું જ વર્તન કરે છે. એનું શારીરિક ચેષ્ટા, એના અન્ન પાન, સુવાનું, ઉઠવાનું, વિચાર કરવાનો, એ બધું એ ગર્ભના જતન માટે જ કરતી હોય છે. એટલે કે એ દિવસો દરમિયાન એ જાણે કે પોતાના માટે જીવતી જ નથી. એ પોતાના ગર્ભનું રક્ષણ કરવા માટે જ, પોતાના ગર્ભનું પોષણ કરવા માટે જ જીવતી હોય એવી રીતે જે જીવે છે. એવી રીતે આ કર્મઠ લોકો યજ્ઞાગ્નિનું અને યોગીઓ અંતઃકરણની જ્યોતિ રૂપ જે ધ્યાન કરે છે એનું એ લોકો જતન કરે છે. એવી જ રીતે બીજો એક અગ્નિ પણ છે જેનું પણ બહુ પવિત્રતા પૂર્વક જતન મનુષ્ય બી એવું કહ્યું મનુષ્યો કરે છે. એ શું જતન? તો એ કે છે કે એ છે જઠરાગ્નિ. એટલે એ કેવો છે? તો એ કે છે એ જઠરાગ્નિ રૂપે પણ એનું જ એ જતન કરે છે. વૈશ્વાનર અગ્નિ જેને આપણે કહીએ છીએ તે. તો વૈશ્વાનર અગ્નિ પણ એનો અનુભવ આપણે બધાને થાય છે. એ જાણતો હોય ના જાણતો હોય એ બધાને જ એનો એ યજ્ઞ છે, અંદર આગ લાગી છે એવો અનુભવ થાય છે. અને એ જઠરાગ્નિમાં પણ જે લોકો બહુ વિચારપૂર્વકનું જીવન જીવે છે, જેમણે કોઈક વિશેષ સિદ્ધિની પ્રાપ્તિ કરવી છે, એ લોકો એ જઠરાગ્નિમાં ગમે તે વસ્તુ હોમી દેતા નથી. જેમ યજ્ઞાગ્નિમાં પણ જે હવિષ વગેરે હોય એ હવિષને અત્યંત શુદ્ધ કરીને પવિત્ર કરી અને પછી એને અગ્નિને સમર્પિત કરવામાં આવે છે. અગ્નયે સ્વાહા, આ અગ્નિને માટે અમે આપીએ છીએ એમ કહીને જે આપીએ છીએ. એવી જ રીતે આ જે જઠરાગ્નિ છે, વૈશ્વાનર અગ્નિ છે, એમાં પણ યોગ્ય બધું ગમે તે હોમી દેવાનું એવું નથી હોતું. એમાં યોગ્ય એટલે કે અર્પણ કરવા યોગ્ય એવી જે વસ્તુઓ છે એ જ પધરાવવાની હોય. એટલે પવિત્ર એવું અન્નનું ભક્ષણ કરવું જોઈએ. શુદ્ધ પવિત્ર ભાવથી પવિત્ર રીતે બનાયેલું એવું જે અન્ન છે એનું જ ભક્ષણ કરવું જોઈએ. અને એ ભક્ષણ દ્વારા એ જઠરાગ્નિ છે, વૈશ્વાનર અગ્નિ છે, એ પ્રસન્ન થાય. અને પ્રસન્ન થાય તો જ પરમાત્મા ભગવાન પ્રસન્ન થાય ત્યારે જ આપણા બધાનું રક્ષણ પોષણ કરે છે. એ જ પ્રમાણે એ શરીરનું પણ રક્ષણ પોષણ કેવી રીતે થાય? યોગ્ય હવિષનું ત્યાં અર્પણ કરેલું હોય તો જ એ થઈ શકે છે. એટલા માટે અન્ન ઉપર બહુ ભાર આપવામાં આવેલો છે આ સનાતન સંસ્કૃતિમાં, કે એ શુદ્ધ અન્ન હોવું જોઈએ, પવિત્ર અન્ન હોવું જોઈએ. પવિત્ર મનથી, પવિત્ર ધનથી ખરીદેલું, પવિત્ર મનથી બનાવેલું, પવિત્ર જગ્યામાં બનાવેલું, પવિત્ર થઈને બનાવેલું એવું જે અન્ન હોય એ જ આ વૈશ્વાનર અગ્નિને હોમ કરવા યોગ્ય છે. અને એક મહાત્માએ મને એમ કહેલું કે અંતઃકરણ શુદ્ધ કરવાનો એ સારામાં સારો ઉપાય છે. એક તો તમે શુદ્ધ પવિત્ર અન્ન ખાઓ, અને જેટલી વાર અન્નને ગ્રહણ કરો, કોળિયો લો, એટલી વખત ઈષ્ટ દેવાય સ્વાહા એમ કહો. એટલે કે શિવાય સ્વાહા, વિષ્ણવે સ્વાહા, તમારા ઈષ્ટદેવનું નામ દઈ અને જો દરેક કોળિયો તમે ખાઓ તો 3 જ વર્ષમાં અંતઃકરણ શુદ્ધ થઈ જ જાય એવું એમનું તો કહેવું હતું. એટલે આપણે તો અત્યારે અંતઃકરણ શુદ્ધિ માટે જ પ્રયત્ન કરી શકીએ. એ જ પ્રયત્ન આપણે કરવાનો છે સમગ્ર જીવન દરમિયાન, અથવા જેટલા જન્મો સુધી આ બ્રહ્મ પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી અંતઃકરણને શુદ્ધ કરવાનો જ પ્રયત્ન આપણે તો કરી શકીએ. અને એટલા માટે
કહેવત પણ કે છે અન્ન તેવું મન, બરાબર? એટલે જેવું અન્ન ખાઈએ, સાત્વિક અન્ન ખાઈએ તો સાત્વિક મન થાય અને એનાથી સાત્વિક વિચારો થાય અને સાત્વિક વિચારો દ્વારા આ બ્રહ્મ પ્રાપ્તિ શક્ય બને. એટલે ત્યાં અ, જાગૃવદ્ભિઃ હવિષ્મદ્ભિઃ મનુષ્યેભિઃ અગ્નિઃ. એટલે એ જ્યોતિનું અહીંયા વર્ણન કર્યું છે કે જેમ જે રીતે ગર્ભિણી એના ગર્ભનું જતન કરે એવી રીતે આ ત્રણેય અગ્નિનું જતન કરવાનું છે. 3 અગ્નિ કયા? યજ્ઞાગ્નિ, હૃદય ગુફામાં રહેલો જે ઉપાસકો માટેનો જે અગ્નિ છે તે, અને વૈશ્વાનર અગ્નિ. આ ત્રણેયનું જતન બહુ સારી રીતે કરવું જોઈએ કે જેથી આધ્યાત્મિક પ્રગતિ થાય. એને હવે આપણે ભાષ્ય વાંચીએ. યહ અધિયજ્ઞઃ ઉત્તરાધર અરણ્યો નિહિતઃ સ્થિતઃ જાતવેદાઃ અગ્નિઃ પુનઃ સર્વહવિષાં ભોક્તા. બધા હવિષનો એ ભોક્તા છે અગ્નિ. અને એટલે એને કહ્યું છે જાતવેદાઃ અધ્યાત્મમ ચ યોગિભિઃ. અને અધ્યાત્મમાં યોગીઓ દ્વારા, કર્મીઓ દ્વારા યજ્ઞમાં અને યોગીઓ દ્વારા અંતઃકરણમાં જે અગ્નિની કલ્પના કરવામાં આવે છે તે એનું જતન કરવાનું. ગર્ભ ઇવ ગર્ભિણીભિઃ. એ ગર્ભિણીઓ જેવી રીતે ગર્ભનું ધ્યાન કરે એવી જ રીતે. અંતર્વત્નીભિઃ. એ અંતર્વત્નીભિઃ ગર્હિતા પાન ભોજનાદિના યથા ગર્ભઃ. એ પોતે જે ગર્ભમાં રહેલો જે પોતાનો ગર્ભ છે એ એને અન્ન પાન ભોજન વગેરે જે કંઈ કરે એ પોતાના ગર્ભના રક્ષણ પોષણ માટે જ કરતી હોય છે. એવી રીતે સુભૃતઃ એટલે સુષ્ઠુ સમ્યક ભૃતઃ લોકે ઇવ. આ લોકની ઉદાહરણ આપ્યું છે, વ્યવહારિક ઉદાહરણ આપ્યું છે. એટલે કે છે કે જેવી રીતે સારી રીતે ગર્ભનું રક્ષણ થાય છે એવી જ રીતે આ યોગીઓ અને કર્મીઓ, કર્મઠ લોકો પોતે જે યજ્ઞનું આવાહન કરેલું હોય છે, વિરાટનું આવાહન કરેલું હોય છે એના દ્વારા એનું રક્ષણ કરે છે. ઋત્વિગ્ભિઃ યોગભિશ્ચ સુભૃત ઇતિ એતત. ઋત્વિકો એટલે જે યજ્ઞને કરનારા પંડિતો છે તે લોકો, અને યોગીઓ બધા જ પોતે જે પ્રગટાયેલો છે, આવાહન કરેલું છે એ અગ્નિનું બરાબર રક્ષણ કરે છે. હવે આ વિરાટ કેમ કહ્યું છે આને એ સમજવા માટે જો પ્રયત્ન કરીએ તો વિરાટ એટલે સ્થૂળ જગત જે આપણી સામા આપણા ઇન્દ્રિયોથી જે અનુભવાય છે તે. એટલે યજ્ઞથી પણ પોતાનો સંકલ્પ પૂરો કરી અને સંકલ્પ અનુસાર જે કંઈ ભોગ વિષયોની પ્રાપ્તિ થાય એ વિરાટ અંતર્ગત જ છે ને, બરાબર? ત્યાર પછી બીજું વાત કરીએ કે યોગીઓ જે અંતઃકરણમાં જે અગ્નિનો એમણે આવાહન કરેલું છે ઉપાસના માટે તેનું પણ રક્ષણ કરે છે. એ પણ અંતઃકરણ શુદ્ધિનું જ એ કાર્ય કરી શકે. એટલે અંતઃકરણ પણ શેમાં આવે? આ મિથ્યામાં જ આવે. એટલે કે આ જગતમાં જ આવે. જગત અંતર્ગત જ છે, બરાબર? પારમાર્થિક શું છે? પારમાર્થિક માત્ર બ્રહ્મ. અને જ્યારે એ બ્રહ્મ પેલા જ્ઞાનીને પ્રાપ્ત થઈ જાય ત્યારે એ પારમાર્થિક પ્રાપ્તિ થઈ કહેવાય. પણ ત્યાં સુધીનું બધું જે કંઈ પ્રક્રિયા છે એ પ્રક્રિયા તો આ જગત અંતર્ગત જ કહેવાય. અને એટલે એ જગત અંતર્ગત પ્રક્રિયા જે છે ઉપાસનાની, એ ઉપાસના પણ કેવી છે? મિથ્યા છે. યજ્ઞ પણ મિથ્યા છે. કેમ મિથ્યા છે?
કારણ કે ખરેખર જગત સત્ય છે જ નહીં. જગત સત્ય નથી. આ જીવ, આ મારું આ ઉપાધિ જે છે એ પણ સત્ય નથી. એને જે પ્રતિબિંબ અંદર ઊભું થાય છે એ પણ સત્ય નથી, કારણ કે એ પણ શરીરો બદલે છે. શરીર જે બદલતું હોય એ વિકાર કહેવાય, અને એ કદી સત્ય હોય નહીં. એટલે કશું જ સત્ય નથી. એટલા માટે બધું જ વિરાટ અંતર્ગત આવ્યું. બરાબર, આ બધું જ શેના અંતર્ગત આવ્યું? વિરાટ અંતર્ગત. અને એટલે એને કહ્યું વિરાટ અંતર્ગત. જે આ જેમ ગર્ભિણી છે એ, અચ્છા, પછી પ્રલયની વાત કરી. પ્રલય અને સર્જન પ્રલય, સર્જન પ્રલય પ્રક્રિયા ચાલુ છે. તો પેલો ગર્ભ છે એ પણ કેમ છે? એક નવું બાળક ઉત્પન્ન થશે અને એનાથી આ જગતની પ્રજામાં વધારો થશે. એનું મૃત્યુ પણ થવાનું છે. પછી પાછો નવો ગર્ભ ઊભો થશે, નવું જન્મ થશે. એટલે કે જન્મ અને લય એની પ્રક્રિયા પણ ગર્ભ દ્વારા જણાઈ શકાય. અને એટલે જગત એટલે જ જાયતે ગચ્છતે ઇતિ જગત. તો વિરાટ છે એ શું છે? જગત છે. અને એ પણ જન્મે છે અને મૃત્યુ પામે છે. ગર્ભનો ઉદાહરણ દ્વારા એવું કહેવા માંગે છે કે આ પ્રસૂતિ એ સર્જન પ્રક્રિયા છે, અને ત્યાર પછી મૃત્યુ તો થાય જ છે, અનિવાર્ય છે. એટલે લય પ્રક્રિયા છે. તો સર્જન અને લયનું ને વ્યક્ત કરવા માટે, એનું વિષય બનાવવા માટે પણ અહીંયા ગર્ભિણીનું ઉદાહરણ કર્યું છે. અને એ ઉપરાંત શું છે? એ કે છે દિવે દિવે, અહની અહની, રોજ રોજ. તો રોજ રોજ પણ ખરું, અને સમગ્ર સૃષ્ટિ દરમિયાન પ્રલય, ફરી સૃષ્ટિ, ફરી પ્રલય, એ પણ અહની અહનીથી સમજવાનું છે. એટલે આપણો નાનું સૃષ્ટિ થાય છે અને નાનો પ્રલય થાય છે. આપણે ઊંઘી જઈએ છીએ ત્યારે પ્રલય થઈ જાય છે. પાછા જાગી જઈએ છીએ ખાલી 8 જ કલાક પછી, એટલે પાછી સૃષ્ટિ ઉત્પન્ન થઈ જાય છે. પછી પાછું ભોગ કરી અને પાછા ઊંઘી જઈએ છીએ, પાછો પ્રલય થઈ જાય છે. પાછી સવારના સૃષ્ટિ ઉત્પન્ન થઈ જાય છે. એમ આ હવે જ્યારે પ્રલય, ઊંઘ આવી જાય છે, સુષુપ્તિ હોય છે, ત્યારે સુષુપ્તિમાં કોઈ ભોગ થતો નથી. સુષુપ્તિમાં પણ મને ભોગ થાય એવી કદી આપણે પ્રાર્થના કરી છે? થઈ ના શકે. એ થઈ શકે નહીં. એટલે પ્રલય જ્યારે થાય ત્યારે આ વિરાટ છે એ પણ રહેતું નથી, એ પણ સમાઈ જાય છે. એનો પણ લય થઈ જાય છે. પાછું ઉત્પન્ન થાય છે. કેમ? આ જીવોને ભોગ કરવા માટે, એ જીવોના શરીરોની અને ભોગના વિષયોની ઉત્પત્તિ પરમાત્મા કરે છે, સૃષ્ટિ કરે છે. એટલે દરરોજ એમ જ્યાં સુધી પેલી કામના પૂરી ના થાય ત્યાં સુધી પેલો અગ્નિ જે છે એ હવન કર્યા કરે. પછી પાછી એક કામના પૂરી થાય, બીજી કામના શરૂ થવાની જ છે. અને એટલે પેલા કર્મઠ લોકો છે એ તો પોતાની બધી જ ઈચ્છાઓ પૂરી કરવા માટે એ યજ્ઞનો જ સહારો લેતા હોય છે. એટલે અહીંયા અગ્નિનું આવાહન છે એ વિરાટ, કારણ કે બધી ઈચ્છાઓ પણ શેના અંતર્ગત આવે? જગત અંતર્ગત. એટલે ત્યાં વિરાટની ઉપાસના એ કરે છે. ઈડ્ય, ઈડ્ય એટલે સ્તુત્ય, વંદ્યશ્ચ, સ્તુતિ વંદના કરે છે. વંદના કરે છે ઉપાસકો, અને સ્તુતિ કરે છે, વંદના કરે છે એ ઉપાસકો, કર્મીઓ, અને યોગીભિશ્ચ અધ્વરે હૃદયે, એ હૃદયાકાશમાં એ ઉપાસના કરે છે. જાગૃવદ્ભિ, જાગરણશીલવદ્ભિ, એટલે કે જે જાગતા હોય, જાગરણશીલ, જે જાગૃત છે એ જાગૃત લોકો. કારણ કે ઉપાસના કોણ કરે? જે જાગૃત છે. શેના માટે?
આ મનુષ્ય શરીર મળ્યું છે એ કયા કયા હેતુ છે એનો એ જાણે છે એવા લોકો એની ઉપાસના કરે છે. કેવી રીતે? અપ્રમત્તૈહિ, પ્રમાદ કરતા નથી. જેવી રીતે પેલી ગર્ભિણી પણ ખાવા પીવા બોલવા ચાલવામાં પ્રમાદ કરતી નથી, એવી રીતે આ જે ઉપાસકો છે, યોગીઓ છે, એ પણ પ્રમાદ કરતા નથી. હવિષ્વદ મદભિહિ એટલે આજ્યાદિ મદભિહિ. આજ્ય એટલે ઘી. એ ઘીથી હવન કર્યા જ કરે છે. અને ધ્યાન ભાવના વદભિશ્ચ, અને ધ્યાન પેલા યોગીઓ છે એ ધ્યાન કરે, અને કર્મીઓ છે એ ઘીનું હવન કરે એના માટે. મનુષ્યેભિ મનુષ્યૈહિ, બરાબર. અને એ બધા કોનું ધ્યાન કરે, કોનું અર્ચના કરે છે, કોની પૂજા કરે છે, કોની વંદના કરે છે? અગ્નિની વંદના કરે છે. અને એ જ આ અગ્નિ રૂપે જોઈએ તો એ પણ એક શું છે? તો એ પણ એ કે છે એ બ્રહ્મથી જુદો નથી. જેમ હિરણ્યગર્ભ એ જ બ્રહ્મ છે, એવી રીતે આ અગ્નિ છે એ પણ બ્રહ્મ જ છે. હવે આ જે અગ્નિ વગેરે જે કોઈ દેવતાઓ છે તે દેવતાઓ એ કોણ છે? તો એ તો આ બ્રહ્મ, કારણ કે બ્રહ્મ તો નિષ્ક્રિય છે, એ તો કઈ કરતો નથી. સૃષ્ટિ પણ એને ઉત્પન્ન કરી નથી. સૃષ્ટિની ઉત્પત્તિ એનાથી નથી થઈ. એટલે ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું કે મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. બરાબર, મારા અધ્યક્ષ પણા નીચે, એટલે કે હું છું, હું હાજર છું. એમની હાજરી વગર કઈ થતું નથી. પણ એ કઈ કરતા નથી. તો કરે છે કોણ? પ્રકૃતિ કરે છે. અને પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિ એ માયા છે, પ્રકૃતિ તો જડ છે. તો આ હિરણ્યગર્ભ અને આ પ્રાણાત્મા કહ્યું તે, અને વિરાટ કહ્યું તે અગ્નિ, એ બધા જ એ શું છે? એ બધું જ માયાની અંતર્ગત આવે, પ્રકૃતિની અંતર્ગત આવે. એટલે એ બધું જ મિથ્યા છે. જગત મિથ્યા છે. જગતને મેળવવા માટે જે પ્રયત્નો કરવા પડે એ પણ મિથ્યા છે. અને એ જગતને અંતર્ગત જેની પ્રાપ્તિ કરવા માટે જે દેવતાઓનું ધ્યાન કરવામાં આવે એ પણ મિથ્યા છે. એટલે હિરણ્યગર્ભ બ્રહ્માજીથી માંડી અને સ્તંભ પર્યંતમ એવું બધી જગ્યાએ કહેલું હોય છે. તો બ્રહ્માજીથી માંડી અને તણખલા સુધીની સમગ્ર સૃષ્ટિ મિથ્યા છે. પણ એ મિથ્યા સૃષ્ટિ એ જ ઉત્પન્ન અને પ્રલય બંનેનું કામ એ મિથ્યા સૃષ્ટિ જ કરે છે. તો એ જે સૃષ્ટિ છે તે પ્રકૃતિ છે તે જ અહીંયા કહ્યું કે એ જ બ્રહ્મ છે. પ્રકૃતિ અને બ્રહ્મ એ બે જુદા નથી. બરાબર, માયા અને બ્રહ્મ એ બે જુદા નથી. બે જુદા હોય તો બે સત્ય થઈ જાય, અને બે સત્ય કદી છે નહીં. એટલા માટે સત્ય બ્રહ્મ છે, અને માયા અને માયાના કાર્યો એ બધા જ મિથ્યા છે. એવી જ રીતે હવે પછીના મંત્રમાં જે પ્રગટ દેવતા છે, એ પ્રગટ દેવતાનું પણ અહીંયા ઉલ્લેખ કરેલો છે શાસ્ત્રએ. એ કે છે યતશ્ચોદેતિ સૂર્ય અસ્તમ યત્ર ચ ગચ્છતિ તમ દેવાઃ સર્વે અર્પિતાઃ સદુ નાન્યેતિ કશ્ચન એતદ વૈ તત. યતશ્ચ ઉદેતિ સૂર્યો અસ્તમ યત્ર ચ ગચ્છતિ તમ દેવાઃ સર્વે અર્પિતાઃ તદુ ન નાત્યેતિ કશ્ચન એતદ વૈ તત. એ જ બ્રહ્મ છે.
યતઃ, યતઃ એટલે જેમાંથી, સૂર્ય ઉદેતી, સૂર્યનો ઉદય થાય છે. બરાબર, એટલે કે આ વિરાટની અંતર્ગત સર્વથી વધારેમાં વધારે એવું જે ચમકતું ચળકતો જે 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 અંશ છે, જે ભાગ છે, એનો ખાસ ઉલ્લેખ કર્યો છે. કારણ કે આગળ કહ્યું અગ્નિ અગ્નિ, અને દિવસ દિવસ, દિવસ અને રાત, દિવસ અને રાત શેનાથી થાય? સૂર્ય વડે થાય એવું આપણે વ્યવહારમાં ગણીએ છીએ. તો એ વ્યવહારિક રીતે જે સૌથી ચળકતો પદાર્થ છે, લ્યુમિનરી છે, સૌથી મોટામાં મોટું લ્યુમિનરી, એની વાત કરી છે. એટલા માટે કહ્યું કે અહીંયા સૂર્ય, અને એ સૂર્યને પણ ઉદ્ભવ આ જ વિરાટ અંતર્ગત જ છે. યતઃ જેમાંથી સૂર્યનો ઉદય થાય છે, અને જ્યારે અસ્ત થાય ત્યારે એમાં જ ભળી જાય છે. તમ દેવાહ સર્વે, અને તેમાં બધા જ દેવતાઓ અર્પિત, અર્પિતાહ, બધા જ દેવો એમાં આવી જાય છે. એવું ન, અને એ જેને, બધા જ દેવતાઓ જેના હોવાથી કામ કરે છે, બધા જ દેવતાઓ જેનામાંથી સત્તા અને સ્ફૂર્તિ પ્રાપ્ત કરે છે, તે બ્રહ્મ તદ ઉ, ખરેખર એ બ્રહ્મ, ન કશ્ચન અત્યેતિ, કોઈ એનું અતિક્રમણ કરી શકતું નથી, કોઈ એને ઓળંગી શકતું નથી. એ જે બ્રહ્મ છે, તે જે એ જ બ્રહ્મ છે જેની તે પૃચ્છા કરી હતી. હવે આ જે અગ્નિ દેવતા છે, એ અગ્નિ દેવતા એ આ અહીંયા આધ્યાત્મિક છે. એને પ્રગટાવે છે એ ક્યાં? આ જગત અંતર્ગત દુનિયામાં લોકો એને પ્રગટાવે છે અને એનું વિસર્જન પણ કરે છે. એટલે એ આધ્યાત્મિક છે, અગ્નિ દેવતા. એવું જે સૂર્ય છે એ આધિદૈવિક છે. તો અગ્નિનો ઉદ્ભવ વાયુમાંથી, પ્રાણમાંથી થાય, અને એનો લય પણ વાયુમાં થાય. આકાશ, વાયુ, અગ્નિ, વાયુમાંથી અગ્નિ પ્રગટ થયો, અને જ્યારે લય થાય ત્યારે ઊંધેથી આવે છે. પૃથ્વી જળમાં, જળ અગ્નિમાં, અગ્નિ વાયુમાં, વાયુ આકાશમાં, આકાશ આત્મામાં, એવી રીતે લય થાય છે. અહીં સૂર્યને વિરાટનું પ્રતીક માનીએ, અને વિરાટનો ઉદય પણ ક્યાં થાય છે? હિરણ્ય ગર્ભમાંથી, સમષ્ટિ પ્રાણમાંથી થાય છે. આગળ પ્રાણની વાત કરી, એટલે અહીંયા કે છે સમષ્ટિ પ્રાણમાંથી સૂર્યનો ઉદય થાય છે, અસ્ત પણ થાય છે. એટલે અગ્નિ અસ્ત થાય, સૂર્ય અસ્ત થાય, પણ વાયુ તો પ્રચલિત રહે છે કે નહીં? તો વાયુ હોય, અગ્નિ એમાં લય પામે. જ્યારે વાયુ આકાશમાં લય પામે ત્યારે વાયુનો નાશ થાય. બરાબર ને? પ્રક્રિયા આપણે જોઈ કે આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી. લય થાય ત્યારે પૃથ્વી જળમાં, જળ અગ્નિમાં, અગ્નિ વાયુમાં, વાયુ આકાશમાં, એમ લય થાય છે. આ સવારે એનો ઉદય થાય છે અને સાંજે એનો લય થાય છે. હવે આધ્યાત્મિક રીતે, આધ્યાત્મિક એટલે આ શરીર, બરાબર? આધ્યાત્મિક એટલે શરીર. તો એમાં શું થાય? તો અગ્નિ, અરે સૂર્ય દેવતા જે છે, એ સૂર્ય દેવતા કોને સત્તા આપે છે? સૂર્ય દેવતા કોના અધિષ્ઠાતા દેવતા છે? ચક્ષુના. અગ્નિ કોના અધિષ્ઠાતા દેવતા છે? વાણીના. વાણીના અધિષ્ઠાતા, એટલે કે ચક્ષુ એ એને કહેવાય કે જ્ઞાનેન્દ્રિયોના પ્રતિનિધિ તરીકે છે.
અને વાણી છે એ કર્મેન્દ્રિયોના પ્રતિનિધિ તરીકે છે. અને આ બધું જ એ સત્તા અને સ્ફૂર્તિ પ્રાપ્ત કરે છે એ છે સૂર્ય. સૂર્ય ના હોય તો સમગ્ર સૃષ્ટિ જાણે કે નમ્બ થઈ જાય છે. જેમ આપણે પણ સૂર્ય ના હોય અને અંધારું થાય પછી બધા જ જીવો એ સુષુપ્તિમાં લય પામી જાય છે. એવી જ રીતે સૃષ્ટિ જાણે કે ઊંઘી જાય છે. પછી સૂર્ય ઉગે છે એટલે સૃષ્ટિ જાણે કે ઉદય થાય છે. અને ઉદય થાય છે એટલે કે જાણે કે એનામાં પ્રાણ આવે છે. પ્રાણન ક્રિયા તો સતત થતી હોય છે, પણ આપણે પણ ઊંઘી જઈએ ત્યારે એ પ્રાણની પણ આપણે ચિંતા કરતા નથી, એના ઉપર આપણે ધ્યાન રાખતા નથી. અને ઉઠીએ છીએ ત્યારે જાણે કે બધું સતેજ થઈ જાય છે. એ જ પ્રાણ બધી જ ઇન્દ્રિયોને હવે સ્ફૂર્તિ આપે છે અને બધી ઇન્દ્રિયો પોતપોતાના કામમાં લાગી જાય છે. તો આ આધ્યાત્મિક દ્રષ્ટિથી અગ્નિ અને સૂર્ય બંને અગ્નિ છે. જે પેલો વેદાગ્નિ છે, પેલો અંદરનો હૃદયાકાશનો અગ્નિ છે, અને આ સૂર્ય દેવતા છે. એ બધા જ કેવા છે? એ બધા જ અગ્નિ છે. અને એ અગ્નિ ચક્ષુરેન્દ્રિય દ્વારા, વાણી દ્વારા, સર્વ ઇન્દ્રિયો દ્વારા પ્રગટ થાય છે એમ કહી શકાય. તો આધિદૈવિક સ્તરે આધ્યાત્મિક સ્તરે ચક્ષુ અને વાણી, આધિભૌતિક સ્તરે પેલો યજ્ઞ અને આ હૃદય આકાશનો જ્યોત, અને આધિદૈવિક સ્તરે શું છે? એ કે છે સૂર્ય અને અગ્નિ. તો આમ ત્રણેય લેવલ પર એ અગ્નિ છે. આ બધું જ એમાં અર્પણ થાય છે. આ પ્રાણ કેમ કયો અહીંયા આગળ? તો એ કે છે કે જેવી રીતે બધા જ પેલું રથ હોય, એ રથના બધા આરાઓ એની નાભીમાં હોય છે કેન્દ્રિત, અને નાભી દ્વારા જ જાણે કે સંચાલિત છે. ગોળ ગોળ ફરે છે કોણ? એ નાભી ગોળ ગોળ ફરે છે. અને નાભીમાં જે લગાડેલા છે એ સ્પોક્સ, એ આરા, એના કારણે ગોળ ગોળ ફરે છે. અને પેલું બહારનું મોટું ચક્ર છે એ અંતર કાપે છે. એટલે કાળરૂપી અંતર અને દેશરૂપી અંતર બંને એ કોના કંટ્રોલમાં છે? એ પેલા નાભીના કંટ્રોલમાં છે. તો એવી રીતે અહીંયા પણ આ જે દેવતાઓ છે, પ્રાણ છે, એમાં જ બધા જ દેવતાઓ સમર્પિત છે. મેં કહ્યું ને કે પ્રાણ જ્યારે એક્ટિવ બને ત્યારે જ બધી જ ઇન્દ્રિયો કામ કરે છે, અને પ્રાણ જ્યારે ઢીલા પડે ત્યારે બધી જ ઇન્દ્રિયો લય પામી જાય છે. અને જ્યારે પ્રાણ એક શરીરમાંથી બીજા શરીરમાં જતા રહે ત્યારે આ શરીરની બધી જ ઇન્દ્રિયો નિષ્ક્રિય થઈ જાય છે. તો એ બધાને કાર્યરત કરનાર કોણ છે? એ કે છે એ પ્રાણ. અને પ્રાણ એ જ બ્રહ્મ છે. પ્રાણો બ્રહ્મ એવું તૈત્તરીય ઉપનિષદમાં એક મંત્ર પણ છે. તો આ જે પ્રાણ છે તે જ સર્વનો જાણે કે પ્રવર્તક એવો દેવતા છે, મુખ્ય દેવતા છે. એટલે સૂર્ય રૂપે પણ એ પ્રાણ છે. આગળ કહ્યું અગ્નિ રૂપે પણ પ્રાણ છે, કારણ કે વાયુ દેવતા વગર કોઈનો બંને એમાંથી પ્રગટ થયેલા છે, એટલે એના વગર એ શક્ય નથી. અને આ બધું જ અંતે લય ક્યાં પામે છે? એ કે છે બ્રહ્મમાં. તો ત્યાં બ્રહ્મ જે છે એ જ સૌથી ખરેખર મોટામાં મોટું ઉત્પત્તિનું કારણ છે. અને એ જે બ્રહ્મ કે જેને તે જાણવા માટેની ઈચ્છા કરેલી, આ કોઈ પણ એક દ્વારા તું એ બ્રહ્મને જ જાણી શકે છે, જાણે છે. એટલે આપણે ખાસ બ્રહ્મને જાણવા માટેની મહેનત કરવાની જરૂર નથી.
આપણા પોતાના ચક્ષુરેન્દ્રિય દ્વારા અથવા આપણી પોતાની ઇન્દ્રિયો દ્વારા પણ એ જ બ્રહ્મ એને સત્તા અને સ્ફૂર્તિ આપનાર છે. એ ઇન્દ્રિયો જે વિષયોમાં જાય છે એ વિષયો પણ એ બ્રહ્મ જ એ વિષયો રૂપે પણ પ્રગટ થયેલા છે. એટલે જે કંઈ ચેતન અચેતન જે કંઈ આ સૃષ્ટિમાં દેખાય છે એ બધું જ સ્થૂળ અને સૂક્ષ્મ એ બધું જ એ બ્રહ્મને આશ્રિત છે. અને એટલા માટે જેની પણ ઉપર દ્રષ્ટિ જાય ત્યાં ત્યાં મને બ્રહ્મનું જ દર્શન થાય છે. એક ગુજરાતી કવિતા હતી ને, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. કોની યાદી? એ જ બ્રહ્મની, એ જ પરમાત્માની. એને તમે ઈશ્વર કહો, એને તમે સૃષ્ટિકર્તા કહો, એને તમે લય કરતા કહો, એને તમે પોષક કહો, એને તમે હારક કહો, જે કહો તે, એ બધા રૂપે એ પરબ્રહ્મ પરમાત્મા જ વ્યક્ત થયેલા છે. એટલે અહીંયા હિરણ્યગર્ભ રૂપે, અગ્નિ રૂપે, સૂર્ય રૂપે એમ કહી અને સૂક્ષ્મ જગત અને સ્થૂળ વિરાટ એ બંને રૂપે એ પરમાત્માના જ દર્શન થાય છે એવું કહી અને બ્રહ્મનું જ વર્ણન અહીંયા કર્યું. કેવી રીતે? હિરણ્યગર્ભ, અગ્નિ દેવતા અને સૂર્ય દેવતા, અને એની સાથે સાથે વાયુ આવી જાય, કારણ કે વાયુમાંથી જ અગ્નિ દેવતા પ્રગટ થયા છે. તો આ બધા રૂપે જે પ્રગટ બ્રહ્મ છે એ પ્રગટ બ્રહ્મની પાછળ અવ્યક્ત, જેનું આપણને સીધું દર્શન નથી થઈ શકતું, એ પણ બ્રહ્મ એ જ છે એવું કહેવા માંગે છે. એટલે અહીંયા સૃષ્ટિ પ્રક્રિયા દ્વારા આ બ્રહ્મનું વર્ણન શાસ્ત્રએ કર્યું. અને એ આ 5, 6, 7 અને નહીં 6, 7, 8 અને 9 એ દ્વારા એ બ્રહ્મનું જ વર્ણન થયેલું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.